નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન વસોયા આપ સર્વનું મારા YouTube ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્રના કુલ 6 ગુણ છે, જેમાંથી 3 માર્ક્સનો એક દાખલો, એક 2 માર્ક્સનો અને 1 માર્કનું ઓબ્જેક્ટિવ છે. આંકડાશાસ્ત્રમાં આપણે ધોરણ 9માં મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે અભ્યાસ કરી ગયેલા. મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, પણ થોડું આગળ વધતું. સૌથી પહેલા આપણે શરૂઆત મધ્યકથી કરીશું, જે આપણે x12 વડે દર્શાવીએ છીએ. મધ્યકની કુલ 3 રીત છે: પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત. આજે આપણે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત વિશે અભ્યાસ કરીશું. પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવાનું સૂત્ર x12 સિગ્મા fi upon સિગ્મા fi છે. આપણે આ સૂત્રના મદદથી એક દાખલો સોલ્વ કરીશું. તો આપણી પાસે દાખલાની આ રીતની રકમ છે. વર્ગ અને આવૃત્તિ એટલે કે fi આપણને આપેલા હશે, અને આપણે આ દાખલાનો એક મધ્યક એટલે કે x12 મેળવવાનો છે, અને એ પણ સીધી રીતથી. તો શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરીશું? તો આપણે આખો દાખલો સૂત્રની મદદથી કરી શકીએ. કઈ રીતે? તો કે સૌથી પહેલા સૂત્રમાં એક અંશ અને છેદમાં અલગ અલગ વસ્તુ આપેલી છે. અંશમાં છે સિગ્મા fi અને છેદમાં છે સિગ્મા fi. આપણે છેદથી શરૂઆત કરીએ. સિગ્મા fi નો મતલબ શું થાય? fi એટલે કે આવૃત્તિ જે આપણને આપેલી છે. સિગ્મા નો મતલબ થાય મિત્રો સરવાળો. તો આપણે છેદની કિંમત મેળવવા માટે fi એટલે કે આવૃત્તિનો સરવાળો કરવો પડે. તો સૌથી પહેલું કામ આપણે આવૃત્તિનો સરવાળો કરીશું. સિગ્મા fi તો સરવાળો કરીએ તો 2 ને 8 10, 10 ને 13 23, 23 ને 7 30, 30 ને 4 34, 34 ને 6 એટલે કે 40. આ આપણને છેદની કિંમત એટલે કે સિગ્મા fi મળી ગયા. હવે અંશ સિગ્મા fi એનો મતલબ તો કે પહેલા fi નો ગુણાકાર છે અને પછી બધી કિંમતનો સરવાળો. fi ના ગુણાકાર માટે પહેલા મારે xi ની કિંમત જોઈએ. xi એટલે કે મધ્ય કિંમત. બધા વર્ગની પોતપોતાની મધ્ય કિંમત મળી શકે. મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની? તો કે 0 અને 2 નો પહેલા સરવાળો, એના ભાગ્યા 2 એટલે 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. તે જ રીતે 2 + 4 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3, 4 + 6 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5, 6 + 8 એટલે 14, 14 ભાગ્યા 2 એટલે 7, 8 + 10 એટલે 18, 18 ભાગ્યા 2 એટલે 9, 10 + 12 એટલે 22, 22 ભાગ્યા 2 એટલે 11. તો આ રીતે આપણે બધા વર્ગની મધ્ય કિંમત એટલે કે xi મેળવી લીધા. હવે આપણે fi નો ગુણાકાર કરીશું. તો fi નો ગુણાકાર 2 * 1 એટલે 2, 8 * 3 એટલે 24, 13 * 5 એટલે 65, 7 * 7 એટલે 49, 4 * 9 એટલે 36 અને 6 * 11 એટલે કે 66. હવે fi નો ગુણાકાર થઈ ગયો. હવે fi ના ગુણાકારનો સિગ્મા એટલે કે સરવાળો કરીશું. સિગ્મા fi બરાબર. તો સરવાળો કરીએ તો કે 2 ને 4 6, 6 ને 5 11, 11 + 9 20, 20 + 6 26, 26 + 6 એટલે 32 ના 2 અને વધી જશે 3, 3 + 2 એટલે 5, 5 + 6 એટલે 11, 11 + 4 એટલે 15, 15 + 3 એટલે 18 અને 18 + 6 એટલે 24. તો આ આપણને મળી ગયો સિગ્મા fi. તો હવે આપણી પાસે છેદ અને અંશ બંનેની કિંમત મળી ગઈ છે. હવે આ બે કિંમત આપણે સૂત્રમાં મૂકીશું. x12 સિગ્મા fi upon સિગ્મા fi. તો સિગ્મા fi 242, સિગ્મા fi એટલે કે 40. 242 ભાગ્યા 40 આપણે કરીશું. તો એનો ભાગાકાર આપણે કરીએ. 242 ભાગ્યા 40. તો બે સંખ્યા વડે ભાગ નહીં ચાલે, તેના માટે આપણે ત્રણ સંખ્યા લેશું. તો 40 નો પહેલા ભાગ આવશે 6 સાથે. 40 * 6 એટલે 240, વધશે 2 0 0
ઉપરથી ઉતારશો 0 એટલે અહીંયા આવશે પોઈન્ટ. હજી ભાગ નહીં ચાલે તો હજી એક 0 લેવું પડશે અને બે 0 આવ્યા એનો એક 0 ઉપર. હવે 40 ના 200 વાળા ભાગ પાડવાના. તો 40 ના 200 વાળા ભાગ પડશે 5 સાથે. 40 ગુણ્યા 5 એટલે 200. 0 0. તો આપણે આ ભાગાકારનો જવાબ આવ્યો 6.05. તો આપણી જે રકમ હતી એ રકમનો સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે આપણે મધ્યકનો ઉકેલ મેળવી લીધો. હવે આવતા લેક્ચરમાં આપણે ધારેલ મધ્યકની રીતથી મધ્યક કેમ મેળવી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.